विद्यार्थी मित्रों स्वाध्याय 2.5 प्रश्न नंबर 8 નીચેના પૈકી પ્રત્યેકના અવયવ પાડવાના છે। આપણે અહીંયા જે રકમ આપેલી છે આપણે એના અવયવ પાડીશું। દ્વિતીય સમ લખેલા છે a + b નો ઘન, તો a ઘન + b ઘન + 3ab કૌંસમાં a + b, અને જો વચ્ચે માઈનસ હોય તો એ પ્રમાણે આપણે માઈનસ લખવાના છે। આપણે નિત્ય સમ પ્રમાણે ગોઠવણી કરીશું આ પ્રમાણે, અને આ પ્રમાણે જો ગોઠવણી થાય તેનો જવાબ a + b નો ઘન લખી શકાય, અને જો આ પ્રમાણેની ગોઠવણી હોય તો a - b નો ઘન લખી શકાશે। તો આ પ્રમાણે આપણે ગોઠવણી કરીએ। જો પ્લસ પહેલો દાખલો છે ને એમાં બધા પ્લસ છે, તો આ પ્રમાણે ગોઠવણી આપણે કરીશું। તો એના માટે જે ઘનવાળા પદો છે એ તો પ્રથમ બે પદો હશે, પણ પાછળના જે પદો છે ને એમાંથી સામાન્ય કાઢવાના। તો પાછળના પદ છે 12a²b + 6ab², એ બંનેમાંથી સામાન્ય જે નીકળતું હોય એ આપણે આગળ લઈ લઈશું। તો પહેલું પદ એનું એ લખીએ અત્યારે 8a નો ઘન પ્લસ b નો ઘન, આ બંનેમાંથી સામાન્ય શું નીકળે 12 અને 6, તેનો સામાન્ય અવયવ 6 થશે। 6 a² અને a, તો a નીકળશે, b અને b², તેમાંથી b નીકળશે। હવે 6ab બહાર કાઢ્યા પછી અંદર શું વધે છે, તો અહીંયા 2a વધશે, અને અહીંયા 6ab બહાર કાઢીશું તો b વધશે। એટલે પાછળના બે પદમાંથી આપણે 6ab સામાન્ય કાઢ્યા તો 2a + b વધ્યા। હવે જોઈએ 8a નો ઘન, તો એનું ઘનમૂળ કેટલું થાય, તો 8a નો ઘન, તો એનું ઘનમૂળ થશે 2a। અહીંયા જે કૌંસમાં વધ્યું છે ને પ્રથમ પદ એટલું જ થશે। પછી બીજું પદ છે b નો ઘન, તેનું ઘનમૂળ કેટલું થશે b, અહીંયા જે કૌંસમાં બીજું પદ છે તે। તો લખીએ આપણે આ પ્રમાણે ગોઠવણી કરવાની છે। જો a નો ઘન + b નો ઘન + 3ab કૌંસમાં a + b, એ પ્રમાણે ગોઠવણી થશે તો જ આ જવાબ લખી શકાશે। તો અહીંયા લખીએ 2a એનો ઘન, આ b છે તો b નો ઘન પ્લસ, જો a નો ઘન લખી દીધો, b નો ઘન લખ્યો, પ્લસ 3 લખી a અને b, એટલે પહેલા અને બીજા પદનું ઘનમૂળ, તો 3 લખીએ, પહેલા પદનું ઘનમૂળ 2, બીજા પદનું ઘનમૂળ b, અને પછી આખો કૌંસ લખી દો 2 + b। તમે આનો ગુણાકાર કરશો ને તો ઉપર 6ab જેટલો થઈ જ જશે। હવે આ ગોઠવણી આપણે આ પ્રમાણે કરી છે, a ઘન + b ઘન + 3ab કૌંસમાં a + b પ્રમાણે ગોઠવણી કરી દીધી, તો એનો જવાબ આવશે a + b નો ઘન, એટલે પહેલું પદ છે 2a અને બીજું પદ છે b, અને એને કૌંસ કરીને ઉપર લખી દેવાનો ઘન। આ જવાબ છે। હવે પહેલા પ્રશ્નમાં જે રકમ હતી એની એ જ અહીંયા રકમ છે, ખાલી માઈનસ છે, એટલે આપણે આ પ્રમાણે ગોઠવણી કરશું। તો લખીએ અહીંયા સૌપ્રથમ આપણે પાછળના બે પદમાંથી સામાન્ય કાઢી લઈએ। પહેલા બે પદ એના એ જ 8a નો ઘન - b નો ઘન, આમાંથી સામાન્ય શું નીકળશે, અહીંયા જે 6ab આપણે સામાન્ય કાઢ્યા હતા ને એ જ પ્રમાણે 6ab નીકળશે। 6ab સામાન્ય કાઢીશું એટલે 2a વધશે, આ પ્લસ છે તો ત્યાં માઈનસ કરાવો, કેમ કે આગળ માઈનસ તમે સામાન્ય કાઢ્યું એટલે અંદરનું ચિહ્ન બદલાય, તો માઈનસ, અને વધશે b। 6ab સામાન્ય કાઢ્યા એટલે અંદર કૌંસમાં 2a અને -b વધ્યા। બીજું પદ, હવે 8a નો ઘન, તેનું ઘનમૂળ થશે 2, b નો ઘન એટલે એનું ઘનમૂળ થશે b, પછી 3, પહેલા કૌંસમાં પહેલું પદ લખી દો 2, બીજા કૌંસમાં બીજું પદ લખી દો b, અને આખો કૌંસ લખી દો 2a - b। આનો ગુણાકાર કરીશું ને એટલે 6ab થઈ જશે। તો હવે જવાબ, તો આ પ્રમાણે આપણે ગોઠવણી કરી દીધી, a નો ઘન - b નો ઘન -3ab કૌંસમાં a - b, એ પ્રમાણે ગોઠવણી થઈ ગઈ, તો જવાબ છે એનો a - b નો ઘન, એટલે પહેલા બે પદ છે ને એનું ઘનમૂળ। તો અહીંયા પહેલું પદ છે 2, બીજું પદ છે b, કૌંસ કરીને ઉપર લખી દેવાનો ઘન। તો આ એનો જવાબ છે। વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો એ જ પ્રમાણે છે, આપણે પાછળના બે પદમાંથી સામાન્ય કાઢી લઈએ। જો આ પદ માઈનસ છે ને આપણે બીજા નિત્યસમ પ્રમાણે ગોઠવણી કરશું। તો પ્રથમ પદ એનું એ જ 27, 125 a નો ઘન, 135 અને 225 ના અવયવ પાડવાના। શું નીકળશે સામાન્ય, બંનેમાંથી 45 નીકળશે। ના ખબર પડે ને તો આપણે અહીંયા અવયવ પાડી જોવાના, અવયવ પાડ્યા પછી જોઈ લેવાનું કે શું સામાન્ય નીકળે છે। આપણે 135 ના અવયવ પાડીએ, કેટલા વડે ભગાશે
3 વડે ભગાશે ને 3 ચોક 12 1 વધ્યા 3 પંચા 15 ફરીથી 3 વડે ભાગીએ તો 15 તરી 45 ફરીથી 3 વડે ભાગીએ 3 પંચા 15 અને 5 વડે ભાગીએ તો 1 આ 135 ના આપણે અવયવ પાડ્યા હવે 225 ના અવયવ પાડીએ હવે 225 ના અવયવ પાડીએ તો પહેલા 3 વડે ભાગો 3 સિક્કા 21 અને 3 પંચા 15 ફરીથી 3 વડે ભાગીએ 3 દુ 6 1 વધ્યા 3 પંચા 15 હવે 5 વડે ભાગીએ 5 25 ફરીથી 5 વડે ભાગીએ 5 એકા 5 આ બંનેમાં જો સરખું શું છે તો એક બંનેમાં 3 છે આ બીજો 3 છે અને એક આ 5 છે આટલું સરખું છે 3 3 અને 5 એટલે 3 તરી 9 9 પંચા 45 એટલે બંનેમાંથી 45 સામાન્ય નીકળે તો આપણે માઈનસ અહીંયા માઈનસ એટલે માઈનસ લેવાના 45 આપણે સામાન્ય કાઢ્યા બંનેમાં a પણ છે તો a સામાન્ય કાઢવાનો તો 45 એ નીકળશે હવે તમે અહીં જો 3 તરી 9 પંચા 45 નીકળ્યા તો શું વધ્યું 3 વધ્યા છે તો લખી દઈએ અંદર 3 એ તો સામાન્ય લઈ લીધો છે હવે પ્લસ છે એટલે માઈનસ કર્યો આગળ માઈનસ આપણે બહાર કાઢ્યું તો અંદરનું ચિહ્ન આપણે બદલવાનું છે તો બદલી દીધું હવે 225 છે તો 3 3 અને 5 સામાન્ય કાઢ્યા હજુ 5 વધ્યા છે અંદર 225 માં 45 બહાર કાઢતા 5 વધ્યા છે અને a ના સ્ક્વેર માંથી a સામાન્ય કાઢ્યો એટલે a વધ્યો છે તો 3 માઈનસ 5 એ વધ્યો બરાબર છે ચલો હવે આગળ જોઈએ 27 તો એનું ઘનમૂળ થશે 3 અહીંયા કૌંસમાં જે પહેલું પદ આવ્યું ને એ જ મળશે તો 3 નો ઘન હવે 125 એનો ઘન તો એનું ઘનમૂળ થશે 5 તો 5 a નો ઘન માઈનસ 3 લખવાના અને પહેલા બે કૌંસ આ લખી દઈએ પહેલા કૌંસમાં 3 અને બીજા કૌંસમાં 5 અને આ કૌંસ એમને 3 માઈનસ 5 એમને એમ તમે આ ત્રણેયનો ગુણાકાર કરશો તો 3 તરી 9 પંચા 45 થઈ જશે એટલે આના પ્રમાણે આપણે ગોઠવણી કરીએ a ઘન માઈનસ b ઘન માઈનસ 3ab કૌંસમાં a માઈનસ b એ પ્રમાણે ગોઠવણી કરી દીધી હવે એનો જવાબ આ છે a માઈનસ b નો ઘન તો પહેલું પદનું ઘનમૂળ 3 બીજા પદનું ઘનમૂળ 5a કૌંસ કરીને ઉપર લખી દેવાનો ઘન આ એનો જવાબ છે એ જ પ્રમાણે આ દાખલો જોઈએ તો છેલ્લા બેમાંથી આપણે સામાન્ય કાઢવાના છે પહેલા બે પદ એના લખી દઈએ આપણે 64 a નો ઘન માઈનસ 27 b નો ઘન શું નીકળે સામાન્ય 144 અને 108 ના આપણે અવયવ પાડવા પડશે આ જે પ્રમાણે અવયવ પડે ને એ પ્રમાણે અવયવ પાડીએ ચલો પહેલા 144 ના અવયવ પાડીએ 2 વડે ભાગીએ તો 144 ને 2 વડે ભાગો તો 2 સિક્કા 14 2 દુ 4 ફરીથી 2 વડે ભાગીએ 2 તરી 6 2 છંગ 12 ફરીથી 2 વડે 18 દુ 36 ફરીથી 2 વડે 2 નવા 18 3 વડે 3 તરી 9 અને ફરીથી 3 વડે 3 એકા 3 તો 144 ના અવયવ પાડી દીધા હવે 108 ના અવયવ પાડીએ તો સૌથી પહેલા 2 વડે ભાગીએ તો 2 પંચા 10 અને 2 ચોક 8 54 દુ 108 2 વડે ભાગીએ 2 દુ 4 2 સિક્કા 14 27 દુ 54 હવે 3 વડે ભાગીએ 3 નવા 27 3 વડે ભાગીએ 3 તરી 9 3 વડે ભાગીએ 3 એકા 3 હવે બંનેના અવયવમાં જો સરખું હોય એને આપણે રાઉન્ડ કરી દઈએ એટલે આપણને ખ્યાલ આવે તો જો બંનેમાં 2 સમાન બીજો 2 સમાન પછી 3 સમાન અને ફરીથી 3 સમાન એટલે 2 વખત 2 છે ને 2 વખત 3 છે એટલા આંકડા સમાન છે તેનો ગુણાકાર કરીને આપણે એટલા સામાન્ય કાઢી દઈએ તો 2 દુ 4 4 તરી 12 અને 12 તરી 36 તો કેટલા સામાન્ય નીકળશે 36 પણ અહીંયા માઈનસ છે એટલે આપણે માઈનસ 36 સામાન્ય કાઢીએ અને ચલ પણ જોઈ લઈએ a નો સ્ક્વેર b અને ab સ્ક્વેર તો બંનેમાંથી a અને b નીકળશે એટલે સામાન્ય કાઢે આપણે 36ab હવે આમાંથી 36 નીકળી ગયા તો કેટલા વધ્યા તો જો અહીંયા 2 વખત 2 વધ્યા છે બીજા બધા જે રાઉન્ડ કરે એ તો 12 નીકાળી દીધા છે આપણે તો 2 દુ 4 વધ્યા છે 4 અને a સ્ક્વેર માંથી a વધ્યો છે 4 a વધ્યા માઈનસ 12 કાઢ્યા છે એટલે અંદરનું ચિહ્ન બદલવું પડશે તો અંદર પ્લસ એ માઈનસ થશે હવે 108 માંથી કેટલા વધ્યા છે જો 2 2 3 3 સામાન્ય એટલે 3 વધ્યા છે તો 3 લખી દઈએ અને ab સ્ક્વેર માંથી ab નીકળી ગયા છે એટલે b વધ્યા છે તો b લખી દઈએ એટલે 4a 3b વધ્યા બરાબર છે હવે 64 એનો ઘન એનું ઘનમૂળ શું થાય તો કૌંસમાં જે પહેલું પદ હશે ને એ જ હશે એનું ઘનમૂળ તો 64 નું ઘનમૂળ 4 અને એનું ઘન તો 1
તો 4a નો ઘન 27b નો ઘન છે તેનું ઘનમૂળ કેટલું થશે 3b થશે તો આપણે લખી દઈએ અહીંયા 3b નો ઘન માઈનસ નિત્યસમ પ્રમાણે ગોઠવણી કરી a નો ઘન આવી ગયો b નો ઘન આવી ગયો હવે માઈનસ લખીને 3 લખી અને a અને b એટલે પહેલો કૌંસ બીજો કૌંસ લખી દેવાનો તો 3 લખ્યા પહેલા કૌંસમાં 4a બીજા કૌંસમાં 3b અને આ કૌંસ એમને એમ લખી દઈએ 4a - 3b હવે તમે આનો ગુણાકાર કરશો ને એટલે આ 36 થઈ જશે 3 ચોક 12 12 36 ab લાગી ગયા 36 ab બાકીનું તો બધું એનું જ છે તો જવાબ આ પ્રમાણે જવાબ લખી શકાય a - b નો ઘન એટલે 4a - 3b કૌંસ કરીને ઉપર લખી દેવાના ઘન આ પ્રમાણે અવયવ પાડી શકાય વિદ્યાર્થી મિત્રો છેલ્લો પાંચમો દાખલો પ્રશ્ન 8 માઈનસ છે એટલે આપણે આ પ્રમાણે ગોઠવણી કરવાની છે તો સૌથી પહેલું આનું ઘનમૂળ કેટલું થશે 3b અને આનું ઘનમૂળ કેટલું થશે 1/6 તો આપણે લખીએ 3p નો ઘન માઈનસ 1/6 નો ઘન આ પ્રમાણે ગોઠવી દીધા a નો ઘન માઈનસ b નો ઘન થઈ ગયો હવે માઈનસ 3 લખીએ પછી જો a અને b છે એટલે પહેલા અને બીજા પદનું ઘનમૂળ છે તો પહેલા પદનું ઘનમૂળ છે 3p બીજા પદનું ઘનમૂળ છે 1/6 અને કૌંસ આખો છેલ્લે છે કૌંસ આખો a માઈનસ b એટલે આપણે આખો કૌંસ લખી દઈએ 3b લખી દેવાના કૌંસમાં અને માઈનસ 1/6 લખી દેવાના બરાબર ગોઠવણી કરી દીધી તમે જો આનો ઘન કરશો એટલે 27p નો ઘન થઈ જશે 1/6 નો ઘન કરશો એટલે 1/216 થશે આ ત્રણેયનો ગુણાકાર 3b સાથે કરશો એટલે -9p²/2 આવી જશે આ ત્રણેયનો ગુણાકાર -1/6 સાથે કરશો એટલે p/4 આવી જશે જવાબ આ લખી દઈએ a - b નો ઘન એટલે આ a છે પહેલું પદ 3p માઈનસ b એટલે 1/6 કૌંસ કરી ઉપર લખી દેવાનો ઘન આ પ્રમાણે જવાબ લઈ શકાય વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 2.5 પ્રશ્ન 9 ચકાસો એટલે કે સાબિત કરો તો પહેલો દાખલો છે x નો ઘન y નો ઘન બરાબર x y બીજા કૌંસમાં x નો વર્ગ xy y નો વર્ગ આપણે ચકાસવાનું છે તો આપણે શું કરીશું ડાબી બાજુથી જમણી બાજુ ચકાસવું થોડી અઘરી રીત છે તો આપણે ઊંધું કરીએ જમણી બાજુથી શરૂઆત કરીએ અને ડાબી બાજુ જે કિંમત આપી છે એ લાવવાનો પ્રયત્ન કરીએ શેનું પડશે તો શરૂઆત કરીએ આપણે x y બીજા કૌંસમાં x નો વર્ગ xy y નો વર્ગ આપણે આ જમણી બાજુ લીધી છે હવે આનું સાદુરૂપ આપીને આપણે જે ડાબી બાજુ કિંમત છે ને લાવવાનો પ્રયત્ન કરીએ તો સાદુરૂપ આપી આપણે સૌથી પહેલા લખી દઈએ x ની જોડે આખા પદનો ગુણાકાર આપીશું x નો વર્ગ xy y નો વર્ગ પછી માં પ્લસ y લખી અને ફરીથી આખા કૌંસનો ગુણાકાર આપી દો પ્લસ y ફરીથી કૌંસ લખી દઈએ x² xy y નો સ્ક્વેર જો શું કર્યું ફરીથી જોઈએ પહેલું પદ x એની જોડે આખું આ બીજો કૌંસનો ગુણાકાર બીજું પદ પ્લસ y અને પાછો આખા કૌંસનો ગુણાકાર આપ્યો હવે આનો ગુણાકાર આપીએ x નો ગુણાકાર x² સાથે આપો તો x નો ઘન થશે x નો ગુણાકાર xy સાથે આપો તો -x² y થશે x નો ગુણાકાર y² સાથે આપો તો +xy². ઓકે ત્રણે ત્રણનો ગુણાકાર કરી દો હવે એ જ પ્રમાણે આપણે y નો ગુણાકાર કરીએ તો y નો ગુણાકાર x² સાથે આપણે x² પહેલા લખો y પાછળ લખો ગોઠવણી કરતા જાઓ x અને પછી y નો ગુણાકાર -xy સાથે આપણે એટલે -xy એટલે y નો સ્ક્વેર y નો ગુણાકાર y² સાથે આપણે એટલે y નો ઘન થશે હવે આ જે પદો લખ્યા છે એમાં જોવાનું કે કોઈ પદ ઉડી જાય છે પ્લસ હોય માઈનસ હોય વિરોધી પદ હોય તો ઉડાડી દેવાનું તો જો આ x² y માઈનસ છે તો આ x² y પ્લસ ઉડી જશે પછી xy નો વર્ગ પ્લસ છે તો અહીંયા xy નો વર્ગ માઈનસ છે એટલે ચાર પદ ઉડી ગયા વધ્યા બે તો એ બે લખી દઈએ આપણે એક x નો ઘન વધ્યો અને છેલ્લે વધ્યો છે y નો ઘન જે આપણી ડાબી બાજુ છે તો માટે કરીને આપણે જવાબ લખી દઈએ x ઘન y ઘન બરાબર x y બીજા કૌંસમાં x² xy y નો સ્ક્વેર સાબિત થાય
એ જ પ્રમાણે આપણે બીજો દાખલો ગણવાનો છે આના જેવો છે. તો કરીએ શરૂઆત. જમણી બાજુથી શરૂઆત કરીએ એટલે પહેલા જમણી બાજુ લખી દઈએ x - y. બરાબર, ત્યાંથી આપણે શરૂઆત કરીએ. બીજું કૌંસ છે x² + xy + y². હવે આનું સાદુરૂપ આપવા માટે પહેલા x લખીને આખા કૌંસનો ગુણાકાર x આખો કૌંસ લખી દઈએ x² + xy + y². પછી બીજું પદ છે -y, તો -y આખો કૌંસ લખી દઈએ x² + xy + y². પહેલો x લખીને આખો કૌંસ, -y લખીને આખા કૌંસનો ગુણાકાર. હવે આપણે ગુણાકાર આપતા જઈએ. તો x નો ગુણાકાર x² સાથે પહેલા કરો. તો x નો ગુણાકાર x² સાથે કરીએ તો શું થાય? x નો ઘન. પછી x નો ગુણાકાર xy સાથે કરો તો x² y. પછી x નો ગુણાકાર y² સાથે કરો તો +xy². ત્રણે ત્રણ ગુણાકાર x ના થઈ ગયા. હવે y ના ગુણાકાર, પણ આગળ માઈનસ છે તો ધ્યાન શું રાખવાનું? ચિહ્નો બદલવાના છે. પાછળના ત્રણે ત્રણ પ્લસ છે એટલે ત્રણે ત્રણ માઈનસ થઈ જશે. તો ગુણાકાર કરીએ. y નો ગુણાકાર x² સાથે કરો એટલે -x²y. માઈનસ y નો ગુણાકાર xy સાથે કરો એટલે -xy². માઈનસ y નો ગુણાકાર y² સાથે કરો એટલે -y નો ઘન. થઈ ગયો ગુણાકાર. હવે વિરોધી પદો આપણે ઉડાડી દેવાના. એક પ્લસ હોય એક માઈનસ હોય તો આપણે ઉડાડી શકીએ. xy² પ્લસ છે તો xy² માઈનસ છે. એટલે ચાર પદ ઉડી ગયા તો બે વધ્યા. એ આપણો જવાબ છે. તો બે કયા વધ્યા? એક x નો ઘન વધ્યો અને બીજો વધ્યો છે -y નો ઘન, જે આપણી આ ડાબી બાજુ છે. તો જમણી બાજુથી આપણે શરૂઆત કરી અને કિંમત આપણે લાવ્યા x નો ઘન - y નો ઘન લાવ્યા તો સાબિત થઈ જાય ને. તો માટે કરીને આપણે લખી દઈએ અહીંયા x ઘન - y ઘન બરાબર x - y બીજા કૌંસમાં x² + xy + y². સાબિત થાય. આ રીતે આપણે ચકાસી શકીએ છીએ.